મિત્રો એક સાથે એટલા બધા શ્રદ્ધાળુ હોય અને તમે પણ નવાઈ લાગતી છે. ખરેખર હું પણ આજે આવ્યો તો મને પણ નવાઈ લાગી કે એટલું બધું માણસો એક સાથે દર્શને કેવી રીતે. પણ મેં જાણ્યું ત્યારે મને ખબર પડી કે અહીંયા તો દૂર દૂરથી લોકો છે એ સ્પેશિયલ મહાદેવના દર્શન કરવા આવે છે. આ જગ્યાએ તમારે આવવા માટે ભાવનગરથી આશરે 30 કિલોમીટરના અંતરે આવેલું નિષ્કલંક મહાદેવ કોળિયાક અને આ જગ્યાની સ્થાપના પાંડવોએ કરી હતી. તો હાલો આજે એને માણીએ. મહાદેવ મિત્રો, નવા વિડીયોમાં સ્વાગત છે. તો પાછળ તમે નિહાળી શકો છો, ધજા જોઈને જ વર્તી ગયા છો આપણે કઈ જગ્યાએ છીએ. આપણે છીએ નિષ્કલંક મહાદેવ. જોકે થંબલાઈન જોઈને તમને બધું ખબર જ પડી ગઈ છે. પણ ખાસ કરીને આજે ભાદરવી અમાસ છે ને અહીંયા ભવ્ય મેળો ભરાય છે. તમે પાછળ જોઈ શકો છો કેટલી મોટી સંખ્યામાં લોકો છે એ ઉમટી પડેલા છે, દર્શનાર્થે આવે છે. અને ખાસ કરીને ઘણી બધી દૂર દૂરથી લોકો છે એ દર્શન કરવા આવતા હોય છે. અને અમાસના દિવસે જે નિષ્કલંક મહાદેવ છે એનો મહિમા જ કંઈક અલગ હોય છે, કેમ કે લોકો ઘણા બધા અસ્થિ વિસર્જન કરવા માટે પણ આવતા હોય છે. તો સરસ મજાની જગ્યા છે, મેળો સરસ મજાનો ભરાણો છે. તો સંપૂર્ણ તમને દર્શન કરાવું તો ખાસ ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો સબસ્ક્રાઇબ કરી લેજો મારો ભાઈ, પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો. અને ખાસ એક કમેન્ટની અંદર મહાદેવ હર લખવાનું ભૂલતા નહીં અને વિડીયોને લાઈક કરી દો. હાલો સંપૂર્ણ મેળો છે એ તમને બતાવું. ખાસ કરીને તમે જોઈ શકો છો આની સારે મેર પૈસા છે એ મૂકવામાં આવે છે. તો તમે નિહાળી શકો છો બધા જ યાત્રીઓ છે એ દર્શન કરે છે આ થંભના. અને ખાસ અહીંયા 5 શિવલિંગ છે, તો 5 શિવલિંગના દર્શન કરાવીશ તમને. તો બન્યા રહેજો. જોઈ શકો છો સરસ મજાની ધજા લહેરાઈ રહી છે નિષ્કલંક મહાદેવની. સૌપ્રથમ આપણે પહેલું જે શિવલિંગ છે એમના દર્શન તમે કરો. સરસ મજાની પૂજા પણ બધા કરી રહ્યા છે, તમે જોઈ શકો છો બધા જ લોકો પૂજા કરી રહ્યા છે. તો આ છે ને પહેલું શિવલિંગ છે સરસ મજાનું. તો તમે પણ દર્શન કરી લ્યો. અહીંયા દર્શન કર્યા બાદ આપણે આવી ગયા છીએ બીજા શિવલિંગને. તમે જોઈ શકો છો અહીંયા પણ બધા જ લોકો છે એ શ્રદ્ધાળુ છે એ દર્શન કરી રહ્યા છે. તો ચાલો તમે પણ દર્શન કરો. ફટાફટ તમને 5 શિવલિંગના દર્શન કરાવું, જે એમ કહી શકાય કે પાંડવો દ્વારા સ્થાપિત શિવલિંગ છે. ત્યારબાદ આપણે આવી ગયા છીએ ત્રીજા શિવલિંગે. તમે જોઈ શકો છો નંદી મહારાજ છે અને અહીંયા તમે નિહાળી શકો છો સરસ મજાનો શિવલિંગ છે. આ છે ત્રીજું શિવલિંગ. તમે જોઈ શકો છો અહીંયા પણ લોકો છે એ પૂજા કરી રહ્યા છે. સરસ મજાના યાત્રીઓ, જો કેટલી બધા યાત્રીઓ. ત્યાર પછી આપણે આવી ગયા છીએ જે ચોથું શિવલિંગ છે. તમે જોઈ શકો છો તો આ છે ચોથું શિવલિંગ. તમે જોઈ શકો છો અહીંયા પણ લોકો છે એ પૂજા કરી રહ્યા છે સરસ મજાની અહીંયા પણ. ત્યાર પછી આ તમે નિહાળી શકો છો 5મું શિવલિંગ આપણું છે. જોકે ક્રમવાઇઝ તો નથી લીધા, પણ જે છે એ જો આ 5 શિવલિંગ છે આવી રીતના કંઈક સ્થાપના કરેલી. અહીંયા પણ લોકો છે એ પૂજા કરી રહ્યા છે સરસ મજાની. ત્યારે તમને 5 શિવલિંગના છે એ મેં દર્શન કરાવી દીધા છે. અને આ સ્તંભ છે અહીંયા તમે જોઈ શકો છો ધજા. અને ખાસ કરીને અહીંનો ઇતિહાસ તો ઘણો બધો છે, તમને ખબર છે. નહીં ખ્યાલ હોય તો વિડીયોમાં રહેજો, હું તમને જેટલો બને એટલો મને ખ્યાલ છે એટલો ઇતિહાસ છે એ તમને જણાવીશ. તો બસ વિડીયો સાથે જોડાયેલા રહેજો. માણસો જોઈને તો આઈડિયા લગાડી શકો કે કેટલું બધું ભાદરવી અમાસને દિવસે એમ કહી શકાય કે કેટલી મોટી સંખ્યામાં છે નિષ્કલંક મહાદેવના દર્શન કરવા આવતું હોય છે. કેટલી મોટી સંખ્યામાં તમે નિહાળી શકો છો કેટલી મોટી સંખ્યામાં માણસો છે એ દર્શને આવે છે. જુઓ તમે, જ્યાં તમારી નજર પહોંચે ને ત્યાં સુધી માણસો 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 માણસો. જો ભાઈ અમારા સબસ્ક્રાઈબર મળી ગયા છે. કેમ છે, મજા આવે? વાહ ભાઈ વાહ. જો ભાઈ 2 ભાઈ સબસ્ક્રાઈબર છે. કેમ છે, મજા? વાહ ભાઈ વાહ. તો સબસ્ક્રાઈબર મળી ગયા છે અહીંયા. ચાલો તો હવે આગળ જે મેળો છે એ તમને બતાવું. એ પહેલા તમને થોડોક ઇતિહાસ કહી દો આ જગ્યા વિશે. સબસ્ક્રાઈબર ઘણા બધા મળે છે અને મજા કરે છે બધા. ચાલો ભાઈ સબસ્ક્રાઈબર ઘણા બધા મળી જાય, કેમ કે લોકલ એરિયો છે ને અમારો, એટલે સબસ્ક્રાઈબર આજ ઘણા બધા મળે છે. ભાઈ ઘણા બધા વિડીયોમાં નથી લીધા, પણ ઘણા બને ત્યાં સુધી લઈએ. ને આ એરિયામાં મિત્ર તમે નિહાળી શકો છો લોકો છે એ સ્નાન કરતા હોય છે, અસ્થિઓ વિસર્જન કરતા હોય છે. ભાવિ ભક્તો છે એ દૂર દૂરથી આવતા હોય છે. અને ભાદરવી અમાસનો મેળો મોટી પાયે મોટી સંખ્યામાં અહીંયા ભરાતો હોય છે દર વખતે. તમે જોઈ શકો છો કેટલા લોકો છે એ સ્નાન કરી રહ્યા છે. વાત કરીએ સિક્યુરિટીની, તો સિક્યુરિટી પણ એટલી ટાઈટ હોય છે આ મેળામાં. જોઈ શકો છો NDRFની ટીમ છે એ સતત એમ કહી શકાય કે કાર્યરત હોય છે. અંદર તમે જોઈ શકો છો જે હોડા છે ને એ સ્પેશિયલ કોઈ દરિયાની અંદર કોઈ પણ જાતની ઈજા ન કોઈને થાય એનું ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. અને પોલીસ કર્મચારીની વાત કરો ને તો અહીંયાથી લગભગ 3 કિલોમીટર સુધીના ડિસ્ટન્સમાં બાઇક નોટ અલાઉ છે, હાલીને જવું પડે ભાઈ. એટલી પોલીસ કર્મચારીની વ્યવસ્થા, કેમ કે લાખોની સંખ્યામાં કમસે કમ માણસો છે એ નિષ્કલંક મહાદેવના દર્શને આવતા હોય. તો સિક્યુરિટી પણ એટલી ટાઈટ જરૂરી છે. તો ભરપૂર સિક્યુરિટી સાથે તમે જોઈ શકતા છો. વિડીયોમાં ક્યાંય ને ક્યાંય પોલીસ કર્મચારી દેખાશે, તમે જોઈ શકો છો. બધી જગ્યાએ
લેડીઝ કર્મચારી પણ એટલા છે ને જેન્ટ્સ કર્મચારી પણ એટલા બધા છે. સાથી વ્લોગર રાકેશ ગુજરિયા વ્લોગ પણ અમારી સાથે આવેલા છે આજે. તો ચાલો હવે દર્શન કરાવી દઈએ. ભાઈ પણ દર્શન કરાવે ને હું પણ તમને દર્શન કરાવું ભાઈ. તો મિત્રો આ જગ્યાના ઇતિહાસની વાત કરીએ તો ઘણો બધા જાણતા જ હોય છે, પણ કહી શકાય કે મહાભારતનું જ્યારે યુદ્ધ પૂરું થયું અને પાંડવોએ જ્યારે કૌરવોને માર્યા ત્યારે એને અંદરથી એમ થયું કે મેં તો મારા ભાઈઓને મારી નાખ્યા, મને ઘણો બધો પાપ લાગશે. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન પાસે ગયા અને શ્રી કૃષ્ણ ભગવાને પાંડવોને કીધું કે તમે આ લાલ ધજા લેતા જાઓ અને આખું ભારત જ્યારે તમે પરિભ્રમ કરો અને જે જગ્યાએ આ લાલ ધજા છે એ સફેદ થઈ જાય ત્યાં તમે સ્થાપના કરજો ને ત્યાં તમારા પાપોથી તમને મુક્તિ મળી જશે. તો આ જગ્યાએ જયારે આવ્યા પાંડવો અને આ જગ્યાએ આવ્યા ને ધજા લાલ હતી એ ધોળી થઈ ગઈ અને અહીંયા એમ કહેવાય કે પાંડવો દ્વારા 5 શિવલિંગની સ્થાપના કરવામાં આવી છે. અને એ જ એના જ મહત્વના કારણે આજે ભાદરવી અમાસને દિવસે લોકો છે એ પાપથી મુક્ત કરવા માટે અથવા તો અસ્થિ વિસર્જન કરવા માટે અહીંયા આવે છે અને આત્માને મુક્તિ મળે એવી બધા પ્રાર્થના કરતા છે. આવો કંઈક ઇતિહાસ છે, ઘણો બધો ઇતિહાસ છે, પણ જેટલો ખબર હતો એટલો તમને કીધો. અને હવે તમને મેળો બતાવું. લોકો છે એ ધજા ચડાવવા જઈ રહ્યા છે, સરસ મજાની. જો વાહ ભાઈ વાહ વાહ, વાંચતે ગાજતે છે બધા ધજા ચડાવવા જાય છે. જો વાહ ભાઈ વાહ, તો કેટલી મોટી સંખ્યામાં લોકો છે ધજા ચડાવવા જાય છે મહાદેવને, નિષ્કલંક મહાદેવને. મિત્રો અહીંયા તમે નિહાળી શકો છો કોઈક સાધુ સંત છે એ એમનું મોઢું છે એ જમીનની અંદર નાખી અને કંઈક અલગ જ છે ભાઈ, ગજબ કહેવાય યાર, અલગ જ કહેવાય. આખી વાત કઈ રીતનું હોય કાંઈ ખબર નથી, પણ ખરેખર મોઢું જમીનની અંદર છે અને બધું આખું શરીર બહાર છે. તો એ રીતે કંઈક છે. બધા જ ભક્તો છે ને એ નાની નાની શિવલિંગો બનાવે છે, કંઈક ને કંઈક તમે જોઈ શકો છો. આમાં બધી તમને શિવલિંગ દેખાતી છે નાની નાની, ક્યાંક ક્યાંક મોટી શિવલિંગો છે તમે જોઈ શકો છો. અને હવે આ બધી જગ્યામાં શિવલિંગ છે ને હવે આપણે જઈએ છીએ મેળો જે છે એ તરફ. તો અહીંયા તમે મિત્રો જોઈ શકો છો સિક્યુરિટી પર્પઝની હિસાબે તમે જોઈ જાઓ ફાયર બ્રિગેડ વાળા જવાનો પણ સરસ મજાની ડ્યુટી નિભાવી રહ્યા છે, ઓન ડ્યુટી. ને હવે આપણે જઈ રહ્યા છીએ મેળાની અંદર. જો કે પહેલા મેં તમને મહાદેવના દર્શન કરાવ્યા. અહીંયાથી 1 કિલોમીટર દૂર છે દરિયામાં, અને ખાસ તમે આવો તો ધ્યાન રાખજો પાણી ઉપર ડિપેન્ડ રહે, એટલે પાણી હશે તો દર્શન નહીં થાય ભાઈ. તો અત્યારે અમાસને દિવસે ખાસ કરીને સવારમાં ક્યારેય પાણી હોતું નથી. તો હવે જઈએ આપણે. તો હવે આપણે આવી ગયા છીએ મેળા તરફ. તમે જોઈ શકો છો કેટલા લોકો છે એ દર્શન કરીને આમ જઈ રહ્યા છે ને અડધા લોકો દર્શન કરવા આવે છે મેળામાં. તમે જો વાહ, જો ભાઈ સરસ, વાહ ભાઈ ટેલેન્ટ છે હો ભાઈ. હા ભાઈ વાહ, જોઈ શકો છો તમે. તો સરસ મજાનો મેળાનો લોક. અને મેળામાં આ બધી જ વસ્તુ મળે છે. જો ઘણી બધી કટલેરી કહેવાય કે કટલેરી શું કહેવાય ભાઈ ખબર નથી, બહુ નોટિસ નહીં કરતા, પણ મેળાની બહુ ખરેખર જો સરસ મજાના તોરણ ને એવું ઘણી બધી વસ્તુઓ છે મસ્ત મસ્ત. તમે જો લેડીઝ પાકેટ છે, ચણિયા ચોળી છે, જો ચણિયા ચોળી મસ્ત મસ્ત. તો આવું બધું જ વસ્તુ છે એ મેળામાં મળી રહી છે. આ બાજુ બધા ખીલોના રમકડા છે, તમે જોઈ શકો છો રમકડા. તો જોઈ શકો છો આ બાજુ પણ એટલા સ્ટોલ લાગેલા છે. અને અહીંયા છે ને પ્રસાદી વિતરણ થઈ રહ્યું છે, તો ત્યાં જઈએ અને તમને દેખાડું. તો અહીંયા તમે જોઈ શકો છો દિવ્યેશભાઈ સોલંકી, જે આપણા કોળી સેનાના એમ કહી શકાય કે મેન છે. તો એ પણ આવ્યા છે. એમના હાથે જ અહીંયા એમ કહેવાય છે શરૂઆતની જે પ્રસાદી વિતરણ છે એ એમના હાથે જ કરાય છે. તો દિવ્યેશભાઈ સોલંકી બેઠા છે અને અહીંયા તમે જોઈ શકો છો પ્રસાદીનું સરસ મજાનું પ્રસાદી વિતરણ થઈ રહ્યું છે ભાઈ. તો દર વર્ષે આ રીતનું હોય છે ભાઈ નિષ્કલંક મહાદેવની અંદર. એમ કહી શકાય કે જો ભાઈ આ બધા જ ગ્રુપ છે એ કામ કરી રહ્યા છે પ્રસાદી વિતરણની અંદર. તમે જોઈ શકો કેટલી મોટી સંખ્યામાં એમ કહી શકાય કે પ્રસાદી છે એ બનતી હોય છે અને બધા જ ભાવિ ભક્તો છે એ અહીંયાથી તમે જોઈ શકો છો પ્રસાદી લેતા હોય છે. જો ભાઈ વાહ ભાઈ વાહ, તો સરસ મજાનું આવું આયોજન છે. જો કેટલી બધી મોટી સંખ્યામાં એમ કહી શકાય કે પ્રસાદી છે. જો ભાઈ સબસ્ક્રાઇબર મળી ગયા છે મેળામાં બધા જ. જો ભાઈ આવું છે ફેમિલી ચેનલ જોતા હોય છે એટલે એમ થાય બધા. જો ભાઈ હવે અમે છે ને હવે ગાડી આવી ગયેલી હતી તો આ 3 કિલોમીટર સુધીનું છે. તો ગાડીમાં તમને આખો મેળો એક્સપ્લોર કરાવી, કેમ કે બહુ અઘરું પડી જાય એટલે. તો જો બાઇક લઈને જઈએ છીએ ને સ્ટોલ તો બધી બાજુ તમે જોઈ શકો છો સ્કીમ વાળું એવું બધું ભાઈ અહીંયા ઓફર વાળું. તો તમે જોઈ શકો છો યાત્રીઓ છે એ કેટલી મોટી સંખ્યામાં છે એ હજી મેળો કરવા આવે છે ભાઈ. હજી તો શરૂઆત જ થઈ છે. તમે જોઈ શકો છો સ્ટોલે એટલા લાગેલા છે, પ્લસ યાત્રીઓ એટલા આવે છે અને જાય પણ એટલા છે ભાઈ. કેમ કે આ રસ્તો છે ને 3 કિલોમીટર સુધી 2 વ્હીલ નોટ અલાઉ છે. તમે જોઈ શકો છો 2 વ્હીલ તમને ક્યાંય હમી નહીં મળે. જે અંદર આવી ગયા હતા એના માટે હતું, અને અમારે ખાસ કરીને પાસ વાળું હતું એટલે અમે અહીંયા સુધી પહોંચી ગયા. બાકી 2 વ્હીલ તો સવારથી જ નોટ અલાઉ હતી. તો તમે જોઈ શકો છો 2 વ્હીલ તમને ક્યાંય હામી નહીં મળે
કેમ કે અંદરથી બહારથી જ આવવા નથી દેતા હોય પોલીસ વાળા. તો જોઈ શકો છો આ સરસ મજાનો મેળો. હવે અમે બહાર આવી ગયા છીએ અને સરસ મજાનો નાનો એવો મેળો ભરાય છે અહીંયા. જો કે બાળકો માટે વધારે એક્ટિવિટી હોય. તો તમે જોઈ શકો છો અહીંયા ટીંગાવાનું છે, ટીંગાવાનું. અને અહીંયા તમે જોઈ શકો છો સરસ મજાની એક્ટિવિટી છે બાળકો માટે. આ બાજુ પણ એવી જ રીતે એક્ટિવિટી છે સરસ મજાની. તો અહીંયા તમે જોઈ શકો છો બોટિંગ છે, પણ બોટિંગ તો અત્યારે કોઈ કરતું નથી. ભાઈ એક છે, કેટલા રૂપિયા ચાર્જ છે? 50 બોટિંગ. હું હાલી જાઉં કે? ના પાડે ભાઈ, હું નહીં હાલું ભાઈ. તો સરસ મજાના બાળકો માટે ખાસ કરીને બધી જ રાઈડો અહીંયા છે અવેલેબલ. તમે જોઈ શકો છો અહીંયા પણ બાળકો માટે આ જમ્પિંગ જપાંગ જે એમ કહી શકાય કે બાળકો માટે આ પણ તમે જોઈ શકો સરસ મજાની નાના નાના બાળકો માટે રાઈડો છે, છતાં પાણીપુરી ને ભૂંગળા બટેટા ને બધી સરસ મજાની સુવિધા છે ભાઈ મેળામાં અવેલેબલ. તો આ રીતનો કંઈક એમ કહી શકાય કે મેળો હોય ભાઈ. જુઓ તમે, જો અહીંયા બાળકો એક્ટિવિટી કરી રહ્યા છે મસ્ત મસ્ત. તો ખાસ તો મિત્રો વિડીયો ઘણો બધો લાંબો થઈ ગયો છે. વિડીયો કેવો લાગ્યો એ ખાસ કમેન્ટની અંદર જરૂરથી કહેજો. અને ખાસ કમેન્ટમાં મહાદેવ હર લખવાનું ભૂલતા નહીં. અને વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો તમારા ગ્રુપમાં. અને વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. ચેનલ ઉપર પહેલી વાર આવે તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, રામ નામ, મહાદેવ હર. જો ભાઈ સબસ્ક્રાઈબર આવી ગયા છે. જો ભાઈ વાહ વાહ વાહ, થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ. હાલો પાડી લઈ ભાઈ, બાય બાય.